જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણી સાથે છે રોહિણીબેન. જે પણ કાંઈ બહેનો હોય કે જે એમને મેનોપોઝની શરૂઆત થઈ ગઈ હોય અને એમાં ગરમીના કોઠાને કારણે ઘણી વખત માસિક વધારે આવતું હોય, વચ્ચે વચ્ચે સ્પોટિંગ થતું હોય, બંધ કરવા માટે દવા લેવી પડતી હોય, આ બધા જ માટે છે ને રોહિણીબેન ઉદાહરણરૂપ છે. રોહિણીબેન, તમે મારી પાસે આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી? મને ગમે ત્યારે બ્લીડિંગ થઈ જતું હતું. મહિને રેગ્યુલર નહોતું અને બંધ પણ નહોતું થતું જલ્દી. કેટલા દિવસ ચાલુ રહેતું? કાંઈ નક્કી નહીં. 4 દિવસ, 5 દિવસ, 8 દિવસ, કાંઈ પણ. ફ્લો વધારે આવતો? હા, ફ્લો વધારે આવતો. પછી વીકનેસ રહેતી શરીર. માસિક વધારે આવે તો શું તકલીફ થતી તમને? તકલીફ ઓમ કાંઈ નહીં, પણ બ્લીડિંગ જ વધારે થતું. ઈ જ થાક લાગતો, નબળાઈ ને એવું રહેતું. અને એને બંધ કરવા ઘણા ટાઈમથી બ્લીડિંગ ચાલુ હતું ને એટલે. અને આ તકલીફ તમને કેટલા ટાઈમથી હતી? 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષ. અત્યારે 2 વર્ષ જેવું થયું. અને એના માટે વચ્ચે તમે કોઈ ગાયનેક ડોક્ટરની દવા લીધી હતી? હા, શરૂઆતમાં લીધી હતી કે બંધ થઈ જાય એના માટે. 3 મહિનાનો કોર્સ આપે, એ કોર્સ પૂરો કર્યો ત્યારે સારું થઈ ગયું. વળી પાછું જેમ હતું એમ થયું. એટલે જેવું 3 મહિનાની ગોળીનો કોર્સ પૂરો થઈ જાય એટલે પાછી ઈ નવી તકલીફ તમને થઈ જાય? હા, પાછી એવી નવી તકલીફ થઈ. અને આ તકલીફ તમને કેટલા 2 વર્ષથી હતી? હા, અત્યારે 2 વર્ષ જેવું થયું છે. 2 વર્ષ જેવું થયું છે. બરાબર. અને તમે મારી પાસે આવી ત્યારે તમારા પીરિયડ્સ પણ રેગ્યુલર નહોતા? હા, ત્યારે રેગ્યુલર નહોતા. બરાબર. ગમે ત્યારે પીરિયડ્સ પાછા આવી જાય. 5 દિવસે, 8 દિવસે, 10 દિવસે, 12 દિવસે, કાંઈ નથી. અને વચ્ચે વચ્ચે જે સ્પોટિંગ ડાઘ પડતો એ કેટલા દિવસ ચાલુ રહેતો? એ ક્યારેક 1 દિવસમાં બંધ થઈ જતું અને ક્યારેક 2-3 દિવસ ચાલતું એમ. અને એમાં ક્યારેક તીખાસ વાળી વસ્તુ ખાવાની થઈ જાય તો આ તકલીફ વધી જતી એવું? તો અચાનકથી સ્પોટિંગ જેવું થઈ જતું. અને સાથે આ મેનોપોઝને કારણે તમને વધારે પડતા વિચારો કે ચિંતાઓ રહેતી? હા, એવું મૂડ સ્વિંગ જેવી તકલીફ પણ તમને? મૂડ સ્વિંગ જેવી તકલીફ રહેતી. એ ટેન્શન તરત લેવાઈ જાય. કાંઈ પણ નાનું મોટું થાય તો એકદમથી ટેન્શન લેવાઈ જાય. હા, આ મૂડ સ્વિંગની તકલીફમાં આપણી દવાથી તમને કેટલો ફાયદો છે? ઘણો ફાયદો છે. ઘણો જ ફાયદો છે. આમ કે ને, આમ એકદમથી ગભરાટ નથી થતી અને આમ થોડુંક રિલેક્સ રહે છે કે કાંઈ પણ સિચ્યુએશન હેન્ડલ કરવી હોય તો તમારું મન શાંત રહે છે. હા. અને માસિકની સમસ્યામાં આપણે જે દવા ચાલુ કરી આશરે લગભગ 3-1 મહિના જેટલો સમય થયો હશે આપણે? હા. તો એ 3 મહિનામાં તમને કેટલો ફાયદો થયો? ના, એમ ઘણો ફાયદો છે. અત્યારે પેલે માસિક ધીરે ધીરે રેગ્યુલર મહિને આવી ગયું છે. હવે મહિના ઉપર જાય છે દિવસ. હા. અને ટાઈમે આવીને ટાઈમે બંધ થઈ જાય છે? હા, બંધ થઈ જાય છે. અને વચ્ચે વચ્ચે સ્પોટિંગ થાય છે? ના, અત્યારે નથી. બરાબર. અને ફ્લો કેટલો કરે છે એનો? ફ્લો એ નોર્મલ જ છે. નોર્મલ જ. કાંઈ તકલીફ નથી થતી કોઈ જાત. બરાબર. અને એના માટે આપણે જે માસિક માટે અત્યારે તમારી સિમ્પલ લગભગ 1 કે 2 જ દવા ચાલુ હશે? બહુ ઓછી દવાઓ ચાલુ છે. બાકી થોડી ઘણી આ એન્ઝાયટી ને રહે છે એના માટે દવા ચાલુ છે. તો તમારી જેમ જે મેનોપોઝની ઉંમરમાં જે બહેનો હોય તો એને તમે શું કહેવા માંગશો કે આયુર્વેદ દવાથી શું ફાયદો થાય છે? ઘણો જ ફાયદો થાય છે. અને આ વસ્તુ મૂળમાંથી તમને કાઢી નાખશે. થોડો ટાઈમ લાગશે પણ મૂળમાંથી વસ્તુ નીકળી જશે. અને સાથે મેં તમને ઓમકાર કરવાનું કીધું હતું તો એ ઓમકાર કરવાથી પણ કેટલો ફાયદો થાય છે? માનસિક શાંતિ જણાય છે. વિચારો ઓછા આવે? હા, વિચારો ઓછા આવી જાય છે એનાથી? હા, ઊંઘ આવી જાય છે. બરાબર છે. એટલે મેનોપોઝની સમસ્યામાં ઓમકાર તો જરૂરથી કરવા જોઈએ. બરાબર છે. અને કોઠાની ગરમી રહેતી હોય તો એમાં આયુર્વેદ દવાથી કેટલો ફાયદો થાય? ધીરે ધીરે કરીને અંદરથી ઠંડક કરી દે છે શરીરમાં. એટલે આમ કે ને, એસિડિટી ને એવું જે રહેતું હતું એમાંય ઘણો ફાયદો થઈ ગયો છે. બરાબર છે. આ મેનોપોઝની લગતી સમસ્યામાં બહેનોને શું કહેવા માંગશો કે આયુર્વેદ દવા કરવી જોઈએ કે નહીં એમ? ના, કરવી જ જોઈએ. ચોક્કસ કરવી જોઈએ. ઓલી દવા શું ટેમ્પરરી તમને મટાડી દે છે. આ વસ્તુ થોડીક લાંબી ચાલે પણ કાયમી નિરાશ થઈ જાય છે. અને ખાવા પીવાની અમુક વસ્તુ ખ્યાલ આવે છે કે આપણે અમુક ખોટી આદતો હોય છે કે આ ગમે ત્યારે લઈ લઈએ છીએ વસ્તુ જમવામાં, એ ન લેવી જોઈએ. એ બધી જાણકારી મળે છે. ખાલી સાધારણ ખોરાકના ફેરફારથી તમારું સ્પોટિંગ બંધ થઈ ગયું છે તમારું? ક્યારેક શું એ વસ્તુ આપણે જાણકારીમાં નથી હોતી અને અજાણ્યામાં ખાઈ લઈએ છીએ કાંઈ પણ એવું ગરમ પડે એવી વસ્તુ. પણ હવે ખ્યાલ આવે છે કે આ વસ્તુ ખાવી જોઈએ, આ વસ્તુ ન ખાવી જોઈએ. અને એને કારણે દવાઓ ઓછી લેવી પડે છે ને ફાયદો ઝડપથી થાય છે. કેમ કે ખોરાકમાં બદલાવ આવી જાય છે એટલે જલ્દી ફાયદો કરે છે. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.